નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયોમાં ખૂણાનું અંશ માપ અને રેડિયન માપ અને તેને અનુરૂપ સ્વાધ્યાય 3.1 ના બે દાખલાઓ અને બે ઉદાહરણો આપણે પૂર્ણ કર્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 3.1 ના એક્ઝામ્પલ નંબર 3 ગણવાનો પ્રયત્ન કરીએ. એક ચક્ર 1 મિનિટમાં 360 ભ્રમણ કરે છે, તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ભ્રમણ કરશે? અહીંયા આગળ આપણે એક ચક્રની વાત કરેલી છે. એક 1 મિનિટની અંદર કેટલા ભ્રમણ કરે છે? 360. તો આપણે 1 સેકન્ડમાં તે કેટલા રેડિયન જેટલું ભ્રમણ કરે એ આપણે મેળવવાનું છે. તો અહીં ચક્ર 1 મિનિટમાં કરેલ ભ્રમણ ની સંખ્યા કેટલી આપેલી છે આપણને? કે 360. ચક્ર છે એ 1 મિનિટમાં 360 ભ્રમણો કરે છે, તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન ભ્રમણ કરે તે આપણે મેળવવાનું છે. તો હવે ચક્ર 1 સેકન્ડમાં કરેલ ભ્રમણ ની સંખ્યા બરાબર કેટલા થશે? કારણ કે આપણને ખબર છે કે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ. તો આપણે મિનિટમાંથી ચક્રએ સેકન્ડમાં ભ્રમણની સંખ્યા મેળવવી હોય તો 360 ને કેટલા વડે ભાગવા પડશે આપણે? તો કે 60 વડે. તો 360 અહીંયા કેટલા થશે? 60. તો એનો અર્થ શું થાય કે ચક્ર છે 1 સેકન્ડમાં કેટલા ભ્રમણ કરશે? તો કે 6. તેથી ચક્રએ 1 સેકન્ડમાં કરેલ ભ્રમણ ભ્રમણની સંખ્યા ઇક્વલ ટુ કેટલા થશે? 6. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે એવો શબ્દ છે કે ચક્ર છે 1 મિનિટમાં 360 ભ્રમણ તો કરે જ છે અને 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલા ભ્રમણ કરી આપણે મેળવવાનું છે. આપણે એકમ વર્તુળ ભણ્યા હતા ગણિત બેઝિકના લેક્ચરની અંદર કે તમારે એકમ વર્તુળનું એક ચક્ર પૂર્ણ કરવું હોય તો તમારે કેટલું અંતર કાપવું પડે? કે અહીંયા આગળ કાંઈક 0 અંશ હશે, અહીંયા આગળ 90 અંશ, રેડિયનમાં કહો તો π/2, 180 અંશ, 270 અંશ અને છેલ્લે કેટલા થઈ ગયા? 360 અંશ. તો તમારે એકમ વર્તુળનું એક ચક્ર પૂર્ણ કરવું હોય તો તમારે કેટલું અંતર કાપવું પડે? કે 360 અંશ. જો તો એને આપણે રેડિયનમાં કહીએ તો કેટલું થાય? કે 2π રેડિયન. તો અહીંયા આગળ આપણે ચક્ર છે 1 સેકન્ડમાં કેટલા રેડિયન જેટલું ભ્રમણ કરી આપણે મેળવવાનું છે. તો અહીંયા આગળ ચક્ર છે એ સપોઝ એક ચક્ર પૂર્ણ કરતું હોય એટલે કેટલા રેડિયન અંતર કાપતું હશે? એટલે 2π રેડિયન અંતર કાપતું હશે. તો ચક્ર 1 સેકન્ડમાં કરેલ ભ્રમણ સંખ્યા રેડિયનમાં. તો ચક્ર 1 સેકન્ડમાં કરેલ ભ્રમણની સંખ્યા રેડિયનમાં બરાબર શું થશે? કે ભાઈ 1 સેકન્ડમાં કેટલા ભ્રમણ કરે છે ચક્ર? કે 6. હવે એમને એક ચક્ર પૂર્ણ કરવું તો કેટલા રેડિયન અંતર કાપવું પડશે? કે 2π. તો 6 ગુણ્યા કેટલા થઈ જશે? 2π. તો 6 ગુણ્યા કેટલા થશે? 12π. તો બહુ સરળ એક્ઝામ્પલ છે કે ચક્ર આપ્યું છે 1 મિનિટમાં 360 ભ્રમણ કરે છે તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન ભ્રમણ કરશે તે આપણે મેળવવાનું છે. સૌથી પહેલા તો આપણે 1 મિનિટ બરાબર કેટલી થાય? કે 60 સેકન્ડ. તો ચક્ર છે 1 સેકન્ડમાં કેટલા ભ્રમણ કરશે? કે 360 ભાગ્યા 6 એટલે કે 6 ભ્રમણ કરશે. હવે તેમને 1 સેકન્ડમાં કરેલ ભ્રમણની સંખ્યા છે આપણે કેમાં મેળવવાની છે? રેડિયનમાં. એના માટે આપણે એકમ વર્તુળ ભણ્યા હતા કે વર્તુળ છે એમને એક ચક્ર પૂર્ણ કરવા માટે એકમ વર્તુળનું તમારે એક ચક્ર પૂર્ણ કરવું હોય તો કેટલું અંતર કાપવું પડે? તો 360 અંશ અથવા તો રેડિયનમાં કીધું 2π રેડિયન. તો જે મળ્યું તો આપણને 6 ગુણ્યા 2π કરી નાખો એટલે 12π રેડિયન. હવે
હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4. 100 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં છાપની લંબાઈ આપણને કાંઈ 22 સેન્ટીમીટર હોય તો તેને કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશમાં ફેરવવાનું છે આપણે. અહીંયા આપેલું શું છે આપણને ત્રિજ્યા આપેલી છે તો વર્તુળની ત્રિજ્યા ઇક્વલ ટુ કેટલી છે આપણી પાસે કે વર્તુળની ત્રિજ્યા બરાબર 100 સેન્ટીમીટર. તો છાપની લંબાઈ કેટલી આપેલી છે આપણને તો કે છાપની લંબાઈ બરાબર કેટલા છે તો કે 22 સેન્ટીમીટર. તેથી આડી કોણ કેટલા છે 100 સેન્ટીમીટર. વર્તુળની ત્રિજ્યા આપણે ક્યાં સંકેત દર્શાવી છે r વડે, છાપની લંબાઈને આપણે l વડે, l ઇક્વલ ટુ કેટલા થઈ જશે 22 સેન્ટીમીટર. તો મેળવવાનું શું છે આપણે કે ખૂણાનું કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશમાં આપણે મેળવવાનું છે એટલે θ ઇક્વલ ટુ શું. હવે ખૂણાના રેડિયન માપનો આપણે સૂત્રનો અગાઉ અભ્યાસ કર્યો છે તો ખૂણાનું રેડિયન માપ θ ઇક્વલ ટુ શું થાય l ના છેદમાં r. l ના છેદમાં r છાપની લંબાઈ છેદમાં વર્તુળની ત્રિજ્યા. હવે જો અહીંયા l બરાબર કેટલા થશે તમારી પાસે કે છાપની લંબાઈ તમને કેટલી આપી 22, વર્તુળની ત્રિજ્યા કેટલી આપી 100 તો 22 ના છેદમાં કેટલા થઈ જશે કે 100. હવે અહીંયા આગળ આપણે ખૂણાનું કયું માપ મેળવવાનું છે કે અંશમાં મેળવવાનું છે તો રેડિયનને તમારે અંશમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવા પડશે કે 180 ના છેદમાં પાઈ વડે ગુણવા પડે. તો ખૂણાનું અંશમાં થીટા ઇક્વલ ટુ શું થશે કે 22 ના છેદમાં 100 ગુણ્યા 180 ના છેદમાં પાઈ અંશ. હવે પાઈની કિંમત મૂકી દઈએ આપણે 22 માં તો 22 ના છેદમાં 100 ગુણ્યા 180 ના છેદમાં પાઈ બરાબર કેટલા થશે 22 માં અંશ 22 જતા રહેશે 0 0 જતો રહે છેદના છેદ 7 છે એટલે ક્યાં જવા દઉં અંશમાં હજી આપણે છેદ ઉડાડી શકીએ 9 દુ 18 અને 5 દુ 10. હવે છેદના છેદ 7 છે ક્યાં આવી જાય અંશમાં તો 7 નો કેટલા થશે 63 તો 63 ના છેદમાં કેટલા વધશે 5 અંશ. હવે તમારે 63 ના છેદ 63 ને કેટલા વડે ભાગવાના 5 વડે તો 63 ને 5 વડે ભાગો તો 12 પંચાને 60 થાય એટલે 12 પોઈન્ટ સમથિંગ આવશે. શું આવશે 12 પોઈન્ટ સમથિંગ. હવે પોઈન્ટમાં જવાબ આવતો હોય તો તમને આઈડિયા આવશે કે અંશમાંથી આગળ તમને કેમાં માપ મળતું હશે કે મિનિટમાં માપ મળતું હશે. તો મિશ્ર ખૂણા બનાવીએ અને આપણે 12 ના છેદમાં 5 તો 12 પંચા 60 ને તો કેટલા થાય 63 અંશ. હવે આને આપણે અલગ પાડી દઈએ બંને તો શું થઈ જશે કે 12 અંશ વત્તા 3 ના છેદમાં 5 અંશ. હવે મારે અંશ માપને સંગત ક્યુ માપ મેળવવું પડશે મિનિટમાં તો એક અંશ બરાબર કેટલી મિનિટ થાય તો કે 60 મિનિટ. તો જોઈએ આની બરાબર લખવું આપણે તો 12 અંશ થીટા બરાબર શું થશે કે 12 અંશ વત્તા 3 ગુણ્યા 60 ના છેદમાં કેટલા થઈ જશે 5. હવે એક અંશ બરાબર કેટલી મિનિટ થાય છે આપણી પાસે ખરેખર 60 મિનિટ. તો 60 વડે ગુણવાથી અંશમાં છે કેમાં કન્વર્ટ થઈ ગયું છે તો કે મિનિટમાં. તો 12 અંશ વત્તા 36 ના 180 ના છેદમાં 5 મિનિટ. હવે 180 ભાગ્યા 5 કરો એટલે કેટલા થાય કે 36. 12 અંશ વત્તા 36 મિનિટ. હવે જો અહીંયા આગળ આપણને 180 ભાગ્યા 5 કરો એટલે એક્ઝેક્ટ 36 મળે. જો 36 પર સમથિંગ મળ્યું હોય તો આગળ મિનિટમાંથી આપણને કયું માપ મળે સેકન્ડમાં માપ મળે. અહીંયા આગળ આપણને એક્ઝેક્ટ 36 મળ્યું છે તો હું કહી શકું તમે તેથી આની બરાબર લખવું જોઈએ થીટા બરાબર શું થઈ જશે કે 12 અંશ અને 36 મિનિટ. તો અહીંયા આગળ તમે કહી શકો કે 100 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં છાપની લંબાઈ 22 સેન્ટીમીટર હોય તો તેને કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશ માપ કેટલું થશે કે 12 અંશ અને 36 મિનિટ. તેથી ખૂણાનું અંશ માપ બરાબર અંશમાં કેટલું થશે કે 12 અંશ અને 36 મિનિટ થાય.
હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5. 40 સેમી વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ કેટલી આપેલી છે? 20 સેન્ટીમીટર. તો જીવાને સંગત લઘુચાપનું માપ આપણે મેળવવાનું છે. તો જોઈએ અહીંયા આગળ વર્તુળનો વ્યાસ આપણને આપેલો છે. વર્તુળનો વ્યાસ કેટલા આપેલા છે? કે વર્તુળનો વ્યાસ આપણે કેટલો આપેલો છે? 40 સેન્ટીમીટર. તેના ઉપરથી તમારે વર્તુળની ત્રિજ્યા લખવી તો હું લખી શકું કે વર્તુળની ત્રિજ્યા ઇક્વલ ટુ કેટલા થશે? કે 20 સેન્ટીમીટર. કારણ કે ત્રિજ્યા બરાબર શું થશે? કે વ્યાસ ભાગ્યા 2. આપણે જોઈએ કે વર્તુળની ત્રિજ્યા તમને કેટલી આપેલી છે? કે 20 સેન્ટીમીટર. સપોઝ તમારે આ વર્તુળની ત્રિજ્યા હોય r. હવે બીજું આપણને શું આપેલું છે? કે જીવાની લંબાઈ તમારી પાસે કેટલી છે? કે 20 સેન્ટીમીટર. તો આ કોઈ વર્તુળની જીવા હોય એ લંબાઈ આપણને કેટલી આપેલી છે? કે 20 સેન્ટીમીટર. અહીંયા આગળ આ જે છે તમારી શું થાય? કે વર્તુળની છાપ જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર. તો ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 20 સેન્ટીમીટર. અહીંયા આગળ 20. આ તમારે r બરાબર લખવું છે. કેટલું થવાનું? 20 જ થવાનું. તો અહીંયા આગળ તમે જોઈશો તો વર્તુળમાં કારણ તમે કેન્દ્રને અનુરૂપ એક ત્રિકોણની વિચારણા કરો તો ત્રિકોણ કેવો થશે? કે સમબાજુ ત્રિકોણ થશે. કારણ કે એની ત્રિજ્યા કેટલી આપેલી છે? 20 અને જીવાની લંબાઈ કેટલી આપેલી છે? 20. તો એ ત્રિકોણ છે એની દરેક બાજુ કેવી છે? સરખી. એટલે કે સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણની બે બાજુ વચ્ચેના ખૂણાનું માપ કેટલું થતું હોય? કે 60 અંશ. તો અહીંયા આગળ આપણે લઘુચાપનું માપ તમારે મેળવવું છે. તો તમારે વર્તુળની ત્રિજ્યા અને વર્તુળે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાના માપની જરૂર પડશે આપણે. તો લખીએ અહીં θ ઇક્વલ ટુ કેટલા થશે? કે 60 અંશ. હવે આપણી પાસે જે સૂત્ર છે એ ખૂણાના રેડિયન માપનું છે. તો અંશ માપને સંગત આપણે શું મેળવવું છે? રેડિયન માપ. હવે જો અંશ માપને તમારે રેડિયન માપ કન્વર્ટ કરવું હોય તો કેટલા વડે ગુણવા પડે? π/180 વડે. અને બરાબર કેટલા થાય છે? π/3. તો અહીંયા આગળ ખૂણાનું રેડિયન માપ કેટલું થયું તમારી પાસે? π/3. હવે સૂત્ર લખીએ આપણે. ખૂણાનું રેડિયન માપ θ ઇક્વલ ટુ શું થઈ જાય સૂત્ર? L/r. હવે મેળવવાનું શું છે તમારે? કાંઈક લઘુચાપનું માપ મેળવવાનું છે. એટલે કે તમારે કાંઈક L મેળવવાનું છે. તો L બરાબર લખવું હોય તમારે L સૂત્રનો કરતા બનાવો. L ઇક્વલ ટુ શું થઈ જશે? કે r * θ. r બરાબર કેટલા છે તમારી પાસે? કે 20. θ બરાબર કેટલા છે? કે π/3. હવે આપણે π ઇક્વલ ટુ કેટલા લખી શકો? તો 22 સપ્તમાંશ. તો 20 ગુણ્યા 1/3 ગુણ્યા 22 સપ્તમાંશ. તો અંશમાં કેટલા થઈ જશે? 20 ગુણ્યા 22 એટલે કેટલા થાય? એટલે કે 440 ના છેદમાં 7 * 21 ભાગાકાર કરો તો 440 ભાગ્યા કેટલા કરવાના છે? 21. તો કાંઈક 20.95 મળે જશે. L બરાબર કેટલા છે તમારી પાસે? એટલે કે 20.95 સેન્ટીમીટર. તો આ તમારો ફાઇનલ જવાબ થશે. તો તમારે લઘુચાપનું માપ કેટલું મળ્યું તમને? 20.95 સેન્ટીમીટર. તેથી લખીએ. તેથી લઘુચાપનું માપ કેટલું થશે? કે 20.95 સેન્ટીમીટર મળે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 6. જો બે વર્તુળમાં સમાન લંબાઈના છાપ કેન્દ્ર આગળ 60 અંશ અને 75 અંશના ખૂણા અંતરે તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર મેળવો. અહીંયા આગળ આપણે કાંઈક બે વર્તુળની વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. બંને વર્તુળના છાપની લંબાઈ સરખી છે. બંને વર્તુળ કેન્દ્ર આગળ કાંઈક 60 અંશ અને 75 અંશના ખૂણા બનાવે છે. તો આપણે બંને વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર મેળવવાનો છે. આ ટાઈપનું એક આપણે ઉદાહરણ પણ આપેલું છે. તો જોઈએ દાખલા તરીકે પ્રથમ વર્તુળ છે એની ત્રિજ્યા આપણે શું ધારીશું? કે r1. હવે પ્રથમ વર્તુળ છે કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે? કે 60 અંશનો. અને બંને વર્તુળના છાપની લંબાઈ કેટલી છે? કે સમાન છે. તો પહેલા વર્તુળના છાપની લંબાઈ L અને બીજા વર્તુળના છાપની લંબાઈ આપણે શું લઈશું? L જ લઈશું. હવે બીજા વર્તુળમાં ત્રિજ્યા શું લઈએ આપણે? r2. કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ કેટલું છે? 75 અંશ અને છાપની લંબાઈ કેટલી લઈએ આપણે? L. તો લખીએ. ધારો કે બંને વર્તુળ છાપની લંબાઈ બંને વર્તુળના
છાપની લંબાઈ L લેતા, કારણ કે તો બંનેમાં સરખી લેવાની છે, સમાન લંબાઈની છાપ બનાવી છે બંને વર્તુળ. તો ધારો કે બંને વર્તુળના છાપની લંબાઈ L લેતા. પ્રથમ વર્તુળ ત્રિજ્યા R1 અને બીજા વર્તુળની ત્રિજ્યા R2 લેતા. હવે આપણે સૌથી પહેલા તો પ્રથમ વર્તુળ માટે ગણતરી કરશું, ત્યારબાદ બીજા વર્તુળ માટે, પછી બંને માટે ત્રિજ્યાનો ગુણોત્તર લઈ લઈશું. પહેલા વર્તુળ માટે ત્રિજ્યા કેટલી લીધી આપણે R1, બીજા વર્તુળ માટે ત્રિજ્યા વધારે છે R2, છેલ્લે આપણે બંને ત્રિજ્યાનો ગુણોત્તર લઈ તમારો ફાઇનલ જવાબ થઈ જશે. તો પહેલા તો પ્રથમ વર્તુળની વાત કરીએ આપણે. પ્રથમ વર્તુળ માટે થીટા ઇક્વલ ટુ શું થશે? પ્રથમ વર્તુળનો ખૂણો આપણે થીટા 1 લઈ લીધી, તો થીટા 1 કે વર્તુળે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશમાપ કેટલું છે? આપણે પાસે 60 અંશ. હવે અંશને મારે રેડિયનમાં ફેરવવું તો 60 ગુણ્યા કેટલા લખી શકું? π/3. તો કેટલા થઈ જશે તમારી પાસે? હવે મારે અંશને રેડિયનમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવા પડે? તો કે π/180 વડે. તો 60 જતા રહે એટલે વધે કેટલા? π/3. તો પ્રથમ વર્તુળના રેડિયનમાં કેટલું થાય છે? આપણે π/3. હવે એના માટે જોઈએ ખૂણાનું રેડિયનમાં હું સૂત્ર લખી. ખૂણાનું રેડિયનમાં થીટા 1 ઇક્વલ ટુ શું થાય? L ના છેદમાં R1. L ના છેદમાં R1. હવે L ને આપણે સૂત્રનો કરતા બદલાવી નાખીએ. R1 ને આપણે સૂત્રનો કરતા બદલાવી નાખીએ. R1 ઇક્વલ ટુ શું છે? L ના છેદમાં થીટા 1. હવે થીટા 1 ઇક્વલ ટુ આપણને કેટલું મળ્યું છે? કે π/3. L ના છેદમાં π/3. છેદના છેદ 3 ને ક્યાં લેતા આપણે? અંશમાં. તો શું મળશે તમને? કે R2 બરાબર R1 બરાબર 3L ના છેદમાં π. તો પ્રથમ વર્તુળને આપણે ત્રિજ્યા મળી અને સમીકરણ નંબર 1 કહી દઈએ આપણે. હવે બીજા વર્તુળ માટે ગણતરી કરી આ જ રીતે. તો બીજા વર્તુળ માટે થીટા 2. બીજા વર્તુળમાં વર્તુળ છે કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે? 75 અંશનો. તો થીટા 2 ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 75 અંશ. તમારે અંશને રેડિયનમાં ફેરવવું તો કેટલા વડે ગુણવા પડે? π/180. તો 75 ગુણ્યા π/180. હવે 15 × 5 75 15 × 12 180. તો કેટલા થઈ જશે? 5π/12. તો થીટા 2 ઇક્વલ ટુ કેટલા છે તમારી પાસે? 5π/12. એટલે કે ખૂણાનું રેડિયનમાં તમને કેટલું મળ્યું? 5π/12. હવે જોઈએ આપણે ખૂણાનું રેડિયનમાં થીટા 2 ઇક્વલ ટુ શું થઈ જશે? L ના છેદમાં R2. હવે L ને આપણે સૂત્ર R2 ને આપણે સૂત્રનો કરતા બનાવી નાખીએ. તો R2 ઇક્વલ ટુ શું થશે? L ના છેદમાં થીટા 2. હવે થીટા 2 ઇક્વલ ટુ કેટલા છે તમારી પાસે ખરેખર? ખૂણાનું રેડિયનમાં કેટલું છે? 5π/12. તો L ના છેદમાં કેટલા થઈ જશે? તો 5π/12. હવે જો અહીંયા આગળ આપણે ખૂણાનું રેડિયનમાં શું કામ મેળવીએ છીએ? કે આપણી પાસે જે સૂત્ર છે એ ખૂણાના રેડિયનમાં આપવું છે. એટલે અંશમાં સંગત આપણે શું મેળવીએ છીએ? એટલે રેડિયનમાં મેળવીએ છીએ. છેદના છેદ 12 ને આપણે અંશમાં લઈ જઈએ તો 12L ના છેદમાં કેટલા થઈ જશે? 5π. R2 બરાબર સમીકરણ નંબર કેટલા કહી દો? આને 2. હવે આપણે ત્રિજ્યાનો ગુણોત્તર મેળવવાનો છે બંને વર્તુળનો. પહેલા વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી મળી? કે R1 ઇક્વલ ટુ 3L ના છેદમાં 5. બીજા વર્તુળ માટે આપણે ત્રિજ્યા કેટલી મળે છે? કે 12L ના છેદમાં 5π. તો લખીએ. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો R1 ના છેદમાં શું થઈ જશે? R2 ઇક્વલ ટુ લખવું તો પહેલા વર્તુળ માટે શું મળ્યું? R1 બરાબર કે 3L ના છેદમાં 5. તો 3L ના છેદમાં 5 એના છેદમાં શું થશે? કે 12L ના છેદમાં 5π. જો બંનેના છેદમાંથી π જતા રહેશે, L જતા રહેશે. 3 ચોકોને કેટલા થાય? 12. હવે છેદના છેદ 5 છે ક્યાં આવ્યા છે? અંશમાં.
ધેરફોર r1 ના છેદમાં r2 ઇક્વલ ટુ કેટલા મળે છે તમને તો કે 5 ના છેદમાં કેટલા મળે 4 ધેરફોર મતલબ કોઈ તો હું લખી શકો તમે ત્રિજ્યાનો ગુણોત્તર r1 જેમ r2 ઇક્વલ ટુ કેટલા થઈ જશે તો કે 5 જેમ 4 r1 જેમ r2 ઇક્વલ ટુ હું લખી શકો તમે 5 જેમ 4 તેથી ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થશે તો કે 5 જેમ 4 થાય તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો બહુ સરળ દાખલો છે બે વર્તુળના છાપની લંબાઈ કાંક સરખી હતી બંને વર્તુળ કેન્દ્ર આગળ કાંક 60 અંશ અને 75 અંશના ખૂણા બનાવે છે તો બંને વર્તુળના ત્રિજ્યાનો ગુણોત્તર મેળવવાનો છે તો આપણે કાંક પહેલા વર્તુળની વિચારણા કરીએ બીજા વર્તુળની પ્રથમ વર્તુળ માટે ત્રિજ્યા શું ધારી આપણે r1 બીજા વર્તુળ માટે ત્રિજ્યા શું ધારી કે r2 બંને વર્તુળના છાપની લંબાઈ કેવી છે સરખી એટલે બંને વર્તુળના છાપની લંબાઈ આપણે શું લીધી l હવે પ્રથમ વર્તુળ માટે આપણે ખૂણો કેટલાનો આપેલો છે કે 60 અંશનો તો θ1 ઇક્વલ ટુ કેટલા છે 60 અંશ હવે અહીંયા આગળ આપણી પાસે જે સૂત્ર આવે છે કેનું આવે છે કે ખૂણાના રેડિયન માપનું આવે છે તો ખૂણાનું રેડિયન માપ ઇક્વલ ટુ શું થાય તો કે 60 ગુણ્યા પાઈ ના છેદમાં 180 θ1 ઇક્વલ ટુ શું થાય કે પાઈ/3 રેડિયન હવે ખૂણાનું રેડિયન માપ θ1 ઇક્વલ ટુ શું થાય કે l ના છેદમાં r1 r1 આપણે સૂત્રનો કરતા બનાવી નાખું એટલે કેટલા મળે છે કે 3l ના છેદમાં પાઈ એ જ રીતે આપણે બીજા વર્તુળ માટે વિચારણા કરીએ તો બીજા વર્તુળ માટે કેન્દ્ર આગળ વર્તુળે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ કેટલું છે તમારી પાસે 75 અંશ અંશમાં આપણે તમારે કેમાં કન્વર્ટ કરવું છે રેડિયનમાં તો પાઈ ના છેદમાં 180 વડે ગુણો એટલે θ2 ઇક્વલ ટુ કેટલા મળે છે 5π/12 ખૂણાનું રેડિયન ઓફ θ2 ઇક્વલ ટુ શું થઈ જશે કે l ના છેદમાં r2 મેળવું l ના છેદમાં કેટલા મળે છે 5π હવે આપણે અહીંયા આગળ મેળવવાનું છે ખરેખર કે ત્રિજ્યાનો ગુણોત્તર તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો r1 ના છેદમાં r2 ઇક્વલ ટુ કેટલા મળે છે કે 5 ના છેદમાં 4 તો ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય કે 5 જેમ 4 હજી આના જેવું આપણે એક ઉદાહરણ ગણવાનો પ્રયત્ન કરીએ હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5 સ્વાધ્યાયના છઠ્ઠા દાખલા જેવો જ છે તો એ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ જો બે વર્તુળમાં સમાન લંબાઈના છાપ જેમાં કેન્દ્ર આગળ અનુક્રમે 65 અંશ અને 110 અંશના ખૂણા બનાવે તો તેમના ત્રિજ્યાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે અહીંયા આગળ આપણે બે વર્તુળની વાત કરી છે સપોઝ પહેલા વર્તુળ માટે આપણે ત્રિજ્યા કેટલી લઈએ r1 છાપની લંબાઈ l ખૂણો કેટલાનો આપેલો છે તો કે 65 અંશ 65 અંશ એ જ રીતે આપણે બીજા વર્તુળની વિચારણા કરીએ તો એ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે છે કે 65 110 અંશ ત્રિજ્યા આપણે શું લઈ લઈએ કે r2 અને છાપની લંબાઈ તો બંને વર્તુળ માટે કેવી છે સરખી છે તો પહેલા વર્તુળ માટે l લીધી અને બીજા વર્તુળ માટે શું લઈ લઈએ આપણે l જ લઈ લઈએ બંને વર્તુળના છાપની લંબાઈ કેવી છે સરખી છે તો લખીએ અહીં બંને વર્તુળ માટે છાપની લંબાઈ l લેતા હવે પ્રથમ વર્તુળ માટે વર્તુળની ત્રિજ્યા r1 અને બીજા વર્તુળ માટે ત્રિજ્યા r2 લેતા હવે સૌથી પહેલા તો પ્રથમ વર્તુળ માટે આપણે ત્રિજ્યા r1 મેળવશું ત્યારબાદ બીજા વર્તુળ માટે ત્રિજ્યા r2 મેળવશું બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈશું તો પ્રથમ વર્તુળ પહેલા વર્તુળની ગણતરી કરીએ આપણે તો એના માટે θ1 કે એના કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું માપ કેટલું આપેલું છે આપણે કે θ1 = 65 અંશ અંશને આપણે કેમાં કન્વર્ટ કરવું છે કે રેડિયનમાં તો એને કેટલા વડે ગુણવા પડશે આપણે કે પાઈ ના છેદમાં 180 વડે છેદ ઉડાડી 13 × 65 અને 13 × 65 અને 36 × 180 તો θ1 = કેટલા થશે 35/180
36. હવે ખૂણાનું રેડિયન માપ θ1 ઇક્વલ ટુ શું થઈ જશે? l ના છેદમાં r1. મેળવવાનું શું છે તમારે? r1 l ના છેદમાં કેટલા થઈ જશે? θ1. θ1 ઇક્વલ ટુ કેટલું મળ્યું? ખૂણાનું રેડિયન માપ આપણને 13 l ના છેદમાં 36. l ના છેદમાં 13 પાઈ ના છેદમાં 36. છેદના છેદ 36 છે અને આપણે ક્યાં લીધી? અંશમાં. તો r1 ઇક્વલ ટુ શું થઈ જશે? કે 36 l ના છેદમાં 13 પાઈ. છેદના છેદ 36 ને આપણે ક્યાં લીધી? અંશમાં. તો 13 l ના 36 l ના છેદમાં કેટલા થશે? 13 પાઈ. અને સમીકરણ નંબર 1 થઈ ગઈ આપણે. હવે આગળ બીજા વર્તુળ માટે સેમ ગણતરી કરવાની છે આપણે. θ2 ઇક્વલ ટુ કેટલા છે તમારી પાસે? 110 અંશ. વર્તુળના કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનો અંશમાં કેટલું આપેલું છે આપણને? 110 અંશ. અંશને આપણે કેમાં કન્વર્ટ કરવું છે? રેડિયનમાં. તો 110 ગુણ્યા કેટલા લઈએ? કે પાઈના છેદમાં 180. તો આપેલ અંશમાંથી કેમાં કન્વર્ટ થઈ ગયું છે હવે? રેડિયનમાં. અને આપણે લખવું તો શું લખીશું? તમે 11 પાઈ છેદમાં 18. તો ખૂણાનું રેડિયન કેટલું મળે છે આપણને? 11 પાઈના છેદમાં 18. હવે ખૂણાનું રેડિયન માપ નું સૂત્ર લખીએ આપણે. ખૂણાનું રેડિયન માપ θ2 ઇક્વલ ટુ શું થશે? l ના છેદમાં r2. r2 ને આપણે સૂત્રનો કરતા બનાવી નાખીએ. તો r2 ઇક્વલ ટુ કેટલા થશે? l ના છેદમાં θ2 કિંમત મૂકી દો. l ના છેદમાં θ2 બરાબર કેટલા છે તમારી પાસે? 11 l ના છેદમાં 11 પાઈ ના છેદમાં 18. છેદના છેદ 18 ક્યાં ગયા જશે? અંશમાં. તો r2 બરાબર કેટલા થશે? 18 l ના છેદમાં 11 પાઈ. અને સમીકરણ નંબર 2 કહી ગયું. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા એટલે કે ભાગાકાર કરતા. હવે પહેલા વર્તુળ માટે આપણને r1 બરાબર કેટલા મળેલા છે? કે 36 l ના છેદમાં 13 પાઈ. તો r1 ના છેદમાં r2 ઇક્વલ ટુ શું થઈ જશે? 36 l ના છેદમાં 13 પાઈ. એના છેદમાં r2 બરાબર કેટલા મળ્યા આપણને? કે 18 l ના છેદમાં 11 પાઈ. છેદના l જતા રહેશે. બેના છેદમાં l જતા રહે. 18 ને કેટલા થાય? 36 પાઈ પાઈ જતા રહેશે. છેદના છેદ 11 છે ક્યાં વ્યા જશે? અંશમાં. તો r1 ના છેદમાં r2 ઇક્વલ ટુ કેટલા મળશે તમને? કે 11 દુને 22. 2 ગુણ્યા 11 ના છેદમાં કેટલા મળે? કે 13. therefore r1 ના છેદમાં r2 ઇક્વલ ટુ શું થશે? કે 22 ના છેદમાં 13. તેથી આપણે ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો મળે છે? કે 22 ના છેદમાં 13. તેથી r1 જેમ r2 ઇક્વલ ટુ શું થશે? કે 22 જેમ 30. તેથી હું લખી શકું તમે ત્રિજ્યાનો ગુણોત્તર 22 જેમ 30 મળે. જો આના દાખલો તમને MCQ માં પૂછવાનો હોય તો એક આપણે સરળ રીતે ગણી શકું. જે ડબલ અથવા તો ગુજકેટના MCQ માં પૂછાય તો તેમને ગણતરી કર્યા વિના ડાયરેક્ટલી તમે જવાબ મેળવી શકો. કઈ રીતે? કે જો બે વર્તુળના સમાન લંબાઈના છાપ તેમના કેન્દ્ર આગળ અનુક્રમે 65 અંશ અને 110 અંશના ખૂણા બનાવે છે. આપણે સીધું જ લઈ લેવાનું. અને અહીંયા આગળ થોડું ઉલટું યાદ રાખવાનું. r2 ના છેદમાં r1 લેવાનું. ત્રિજ્યાનો ગુણોત્તર છે એ આપણે શું લઈશું? ડાયરેક્ટલી તમારે ગુજકેટ અથવા જેડબલ માં દાખલો પૂછવાનો હોય એ ડાયરેક્ટલી તમારે જવાબ લખવો હોય તો બહુ સરળતાથી મેળવી શકો. r2 ના છેદમાં r1. r2 બરાબર કેટલા છે? 110 અંશમાં વડે ફ્લોક્સમાં માટે ભૂલી જઈએ. 110 ના છેદમાં કેટલા લઈ ગયો? 65. તો 5 વડે છેદો તો 22 પંચા 110 અને 13 પંચા 65. તો r2 ના છેદમાં r1 ઇક્વલ કેટલા થશે? 22 ના છેદમાં 13. તો તમે ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો મળ્યો? કે 22 જેમ 30. આ તમારે MCQ માટે જ ઉપયોગ કરવાનો છે. અહીંયા આગળ આપણે r2 ના છેદમાં r1 શું કામ લીધું? શોર્ટકટ માટે. કે તમારે MCQ માં પૂછવાનું ડાયરેક્ટલી ગણતરી કરવી હોય તો તમારે જે અંશમાં આપેલું છે કે બીજા વર્તુળનું અંશમાં છેદમાં પ્રથમ વર્તુળનું અંશમાં બંનેનો ભાગાકાર કરનાર એ જે તમને મળે એ તમારો ત્રિજ્યાનો ગુણોત્તર થાય.
આ માત્ર કેના માટે કરવાનું છે તમારે? ઓનલી ફોર એમસીક્યુ માટે આ ગણતરી કરવાની છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 7. જો 75 સેમી લંબાઈ વાળા ઢોલકનો અંત્ય બિંદુ નંબર 1 10 સેમી, નંબર 2 15 સેમી અને નંબર 3 21 સેમીના છાપ બનાવે તો તેમને કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનો રેડિયનમાં આપણે મેળવવાનું છે. જો અહીંયા આગળ આપેલું છે સૌથી પહેલા તો કે આપણને લોલકની લંબાઈ આપેલી છે. હવે લોલકની લંબાઈ એટલે ખરેખર શું થાય તો કે વર્તુળની ત્રિજ્યા, કારણ કે તમે ઘડિયાળ લોલકવાળી ઘડિયાળ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, તો તેમાં લોલકની જે લંબાઈ હોય તમારી શું થાય ખરેખર વર્તુળની ત્રિજ્યા. અહીંયા આગળ આપણી ત્રિજ્યા કેટલી આપેલી છે? r બરાબર કેટલા છે? 75 સેન્ટીમીટર. એ તો દરેક માટે કોમન આવશે. હવે નંબર 1 લઈએ આપણે. l બરાબર કેટલા છે? 10 સેન્ટીમીટર. એ છાપની લંબાઈ કેટલી આપેલી છે આપણે? 10 સેન્ટીમીટર. તો ખૂણાનું રેડિયન માપ θ ઇક્વલ ટુ શું થાય? l ના છેદમાં r બરાબર આ 10 ના છેદમાં કેટલા થઈ જશે? એટલે 75. તો 10 પંજા 50, 5 દુ 10 અને 15 પંચા 75. તો 2 ના છેદમાં 15. તો આ શું પેલું આપણને ખૂણાનું રેડિયન માપ. નંબર 2 l બરાબર કેટલા આપેલા છે? 15 સેન્ટીમીટર. ખૂણાનું રેડિયન માપ θ ઇક્વલ ટુ, જો અહીં લખતો નથી ખૂણાનું રેડિયન માપ, મેં લખી શકું આ ખૂણાનું રેડિયન માપ θ ઇક્વલ ટુ, હું ડાયરેક્ટલી લખું છું. તેથી ખૂણાનું રેડિયન માપ θ ઇક્વલ ટુ l ના છેદમાં r. l બરાબર કેટલા છે તમારી માટે? 15. r બરાબર કેટલા છે? 75. 15 અને 15 પંચા 75. અને બરાબર લખો કેટલા થઈ છે? 1 ના છેદમાં 5 રેડિયન. નંબર 3 l બરાબર કેટલા છે? 21 સેન્ટીમીટર. θ ઇક્વલ ટુ શું થશે? l ના છેદમાં r બરાબર l બરાબર કેટલા છે? 21 ના છેદમાં 75. છેદ ઉડે 3 વડે છેદ ઉડશે. આ છે 21 અને 25 75. તો કેટલા છે? 7 ના છેદમાં 25 રેડિયન. તો બહુ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી. એમસીક્યુ પૂછાય ટાઈપનો એક્ઝામ્પલ, લેખિતમાં તો પૂછાય નહીં. હવે જોઈએ આપણે બે એક્સ્ટ્રા દાખલા હોય વિદ્યાર્થી મિત્રો. 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં 1 સેમી લંબાઈની છાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું આપણે અંશમાપ મેળવવાનું છે. તો અહીં પણ આપેલું શું છે કે વર્તુળની ત્રિજ્યા r બરાબર કેટલા છે? 3. છાપની લંબાઈ કેટલી છે? l બરાબર 1 સેન્ટીમીટર. તો આપણે ખૂણાનું અંશમાપ મેળવવાનું છે, કે θ કાક મેળવવાનું છે. સૂત્ર કયું આવે ખૂણાના રેડિયન માપનું? તો ખૂણાનું રેડિયન માપ θ ઇક્વલ સૂત્ર શું થાય છે આપણી પાસે? l ના છેદમાં r. અને બરાબર તમારે લખવું છે, હું લખી શકું તમે? l ઇક્વલ કેટલા છે તમારી પાસે? 1 ના છેદમાં 3. r બરાબર કેટલા છે? 3. મેળવવાનું શું છે આપણે ખૂણાનું અંશમાપ? તો ખૂણાનું અંશમાપ θ ઇક્વલ, હવે રેડિયનને તમારે અંશમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવા પડશે? તો 180 ના છેદમાં પાઈ વડે આપણે કઈ ગુણવા પડે? અંશ. 180 ના છેદમાં પાઈ વડે ગુણો રેડિયન, એટલે રેડિયન માપ છે કેમાં કન્વર્ટ થઈ જશે? અંશમાં. પાઈ બરાબર કેટલા લખી શકો તમે? 22 જ્યારે આપેલું ન હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે પાઈ બરાબર તમારે કેટલું લઈ લેવાનું? 22 અથવા 3.14, બેમાંથી ગમે તે લઈ શકો. પણ જ્યારે આપેલું હોય કે ભાઈ 3.14 જોઈએ કે 22 ત્યારે એક્ઝેક્ટ લેવાનું. ના આપેલું હોય ત્યારે પાઈ બરાબર તમે 22 લઈ શકો. પાઈની કિંમત મૂકી દો 22 અંશ 76 ને 18 છેદના છેદ 7 ક્યાં આવી જશે અંશમાં? તો 6 × 7 = 42 એટલે કેટલા આવશે? કે 420 અંશ ના છેદમાં 22. હજી આપણે છેદ ઉડી જરા 2 વડે તો 210 અંશ 210 ના છેદમાં કેટલા થઈ જશે? 11 અંશ. કારણ કે 210 દુ કેટલા થાય? 420 ને 11 દુ કેટલા થાય? 22. હવે આપણે કા 210 માં કેટલા કરવાના? 11. તો 210 ભાગ્યા 11 તો કાક 19 પોઈન્ટ સમથિંગ થાય છે. 19.09.
આનું અર્થઘટન શું થાય વિદ્યાર્થી મિત્રો? અંશમાંથી આપણને કેમાં માપ મળતું છે? મિનિટમાં. તો 19 અંશ 19 ના છેદમાં હવે મિશ્ર પૂર્ણાંક બનાવી નાખ્યા આપણે 19 ના છેદમાં 11 19.11 કરો તો કેટલા થશે? તો કે 209 છે કેટલા આપણી પાસે? તો 210. તો 19 * 1 ના છેદમાં 11 અલગ પાડી દો તો 19 અંશ વત્તા 1 ના છેદમાં 10 1 ના છેદમાં 11 અંશ. હવે અહીંયા આગળ આપણે 19 અંશ તો એમ રહેશે. હવે તમારે અંશને કેમાં કન્વર્ટ કરવું પડે? કે મિનિટમાં. તો અંશને તમારે મિનિટમાં ફેરવવું તો કેટલા વડે ગુણવા પડે? તો કે 60 વડે. એક અંશ બરાબર કેટલી થાય? તો 60 મિનિટ. તો 60 ના છેદમાં 11 મિનિટ. તો આપેલ અંશમાં ફેર કેમાં કન્વર્ટ થઈ ગયું? મિનિટમાં. તો હવે 60 ભાગ્યા 11 કરો તો એક કેટલા થશે? તો કે 11 × 55 5 પોઈન્ટ સમથિંગ થાય. 5 પોઈન્ટ સમથિંગ થાય. તેનો અર્થઘટન શું થાય? કે આગળ આપણે મિનિટમાંથી કેવો માપ મળતું છે? સેકન્ડમાં. તો 19 અંશ વત્તા મિશ્ર પૂર્ણાંક બનાવીએ તો 11 × 55 55 ને 5 કેટલા થાય? 60 મિનિટ. તો 19 અંશ વત્તા 5 મિનિટ વત્તા 5 ના છેદમાં 11 મિનિટ. હવે મિનિટમાંથી આપણે કેવો માપ મેળવીએ? સેકન્ડમાં. તો ફરી આપણે 60 વડે ગુણી નાખીએ તો 19 અંશ વત્તા 5 મિનિટ વત્તા 60 વડે ગુણો એટલે 5 × 60 છેદમાં કેટલા થશે? 11. આપેલ માપ છે કેમાં કન્વર્ટ થઈ જશે? સેકન્ડમાં. તો 6 × 35 19 અંશ વત્તા 5 મિનિટ વત્તા 300/11 કરો 300/11 કેટલા થાય છે? તો કે 300/11 27.27 થાય છે. તો આપણે કેટલા લઈ શકીએ આગળ? 19 અંશ વત્તા 5 મિનિટ વત્તા 27 સેકન્ડ. અને બરાબર લખીએ તો 19 અંશ 5 મિનિટ અને 27 સેકન્ડ. તો ફાઇનલી તમારો જવાબ શું થઈ ગયો? કે 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં 1 સેમી લંબાઈની છાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું અંશમાં કેટલું મળે છે આપણને? તો 19 અંશ 5 મિનિટ અને 27 સેકન્ડ છે લખી શકો તમે. તેથી ખૂણાનું અંશમાં 19 અંશ 5 મિનિટ અને 27 સેકન્ડ મળે. સેમ દાખલો છે બીજો. 40 સેમી લંબાઈનું લોલક 8 સેમી ની છાપે બનાવે તો તેને રચેલા ખૂણાનું અંશ માપ મેળવો. તો અહીંયા આગળ આપણને લોલકની લંબાઈ કેટલી આપેલી છે? 40. હમણાં આપણે વાત કરી કે લોલકની લંબાઈ એટલે ખરેખર શું થાય? તમારા વર્તુળની ત્રિજ્યા. તો આ બરાબર કેટલા થઈ જશે? કે 40 સેન્ટીમીટર. એ જ રીતે છાપની લંબાઈ L બરાબર કેટલા થશે? કે 8 સેન્ટીમીટર. હવે ખૂણાનું રેડિયન માપનું સૂત્ર લઈ લઈએ તો ખૂણાનું રેડિયન માપ થીટા ઇક્વલ ટુ સૂત્ર શું થાય છે? તો L ના છેદમાં R. હવે મેળવવાનું છે ખરેખર આપણે અંશમાં મેળવવાનું છે. હવે જો L બરાબર કેટલા આપેલા છે તમને? કે 8 ના છેદમાં R બરાબર કેટલા છે? 40. 8 × 8 8 × 45 40. તો હવે આપણે રેડિયનને કેમાં ફેરવવું છે? કે અંશમાં. તો ખૂણાનું અંશમાં થીટા ઇક્વલ શું થઈ જશે? તો 1 ના છેદમાં 5 ગુણ્યા પાઈ ના છેદમાં 180 ના છેદમાં પાઈ. રેડિયનને તમે 180 ના છેદમાં પાઈ વડે ગુણો એમાં કેમાં કન્વર્ટ થઈ ગયું કહેવાય? કે અંશમાં. પાઈની કિંમત મૂકી ગયું તો 1 ના છેદમાં 5 180 છેદમાં કેટલા થશે? તો કે 22 અંશ 36 કેટલા થશે? 180 છેદના છેદ 7 ને ક્યાં લઈ જાવ? અંશમાં. તો 36 × 7 છેદમાં કેટલા થશે? 22 અંશ. તો હવે 18 કેટલા થાય? 126 ના છેદમાં 11 અંશ. હવે 126/11 કરો તો 126 ભાગ્યા 11 પર સમથિંગ મળે છે. 11 પર કેટલા મળે છે આપણને? 45. એનો મીનિંગ શું થાય? કે આપણને અંશમાંથી કેવા માપ મળતું છે? મિનિટમાં.
તો 11 ના છેદમાં 11 મિશ્ર પૂર્ણાંક બનાવ્યું તો 11 11 ગુણ્યા 11 એટલે 11 નો વર્ગ કેટલો થાય 121 120 ને 5 21 ને 5 કેટલા થાય 126 તો 11 અંશ વત્તા 5 ના છેદમાં 11 અંશ હવે તમારે અંશને કેમાં કન્વર્ટ કરવું પડશે મિનિટમાં તો અહીં બરાબર લખીએ તો 11 અંશ વત્તા કેટલા વડે ગુણી નાખીએ 60 વડે તો 5 ગુણ્યા 60 ના છેદમાં 11 મિનિટ હવે 6 પંચા કેટલા થાય 30 તો 11 અંશ વત્તા 300 ના છેદમાં કેટલા થશે 11 મિનિટ હવે 300 ભાગ્યા 11 કરો તો 300 ભાગ્યા 11 ઇક્વલ ટુ કેટલા થાય છે 27.27 એનો મિનિટ શું થશે કાકા આપણને મિનિટમાંથી કાકા સેકન્ડમાં માપ મળતું છે તો 27 ના છેદમાં 11 નિશ્ચિત પૂર્ણાંક બનાવો તો 27 ને 11 કરો 297 થાય છે કા તો 297 ને 3 કેટલા થાય એટલે 300 મિનિટ અલગ પાડી નાખો તો 11 અંશ વત્તા 27 મિનિટ વત્તા 3 ના છેદમાં 11 મિનિટ તો મિનિટને તમારે કેમાં કન્વર્ટ કરવું પડશે કે સેકન્ડમાં તો 3 ના છેદમાં 11 ગુણ્યા 60 સેકન્ડ તો 76 180 ભાગ્યા કેટલા કરો 11 તો 16.36 થાય છે કેટલા થશે 11 અંશ વત્તા 27 મિનિટ વત્તા 16 સેકન્ડ એટલે 11 અંશ 27 મિનિટ અને કેટલા થાય 16 સેકન્ડ તો અહીંયા આગળ તમને અંશમાં કેટલું મળે છે કે 11 અંશ 27 મિનિટ અને 16 સેકન્ડ હજી આપણે એક ઉદાહરણ નંબર 4 છે તમારે ઘરેથી કરવાનું છે ઉદાહરણ 4 આ તમારે ઘરેથી હોમવર્કમાં કરવાનું છે તો આની સાથે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિ વિધિઓમાં ખૂણાનું અંશમાં અને રેડિયનમાં ટોપિક પૂર્ણ કરીએ છીએ નમસ્તે।